ઉમેદવાર મિત્રો, કાયમી શિક્ષક ભરતી છે, કયા કયા વિભાગમાં થવાની છે, કેટલી ભરતી થવાની છે મિત્રો, મુખ્યમંત્રી દ્વારા ટ્વીટ છે એ સામે આવ્યું છે. નવા નિયમો છે એ રાતોરાત લાગુ થશે મિત્રો. નવી શિક્ષણ નીતિ પ્રમાણે આટલા લોકોને કંઈ ના કંઈ ફાયદો છે એ જોવા મળવાનો છે. પ્રોપર વાત કરવાનો છું ભરતી બાબતે, મહત્વની અપડેટ છે, જેથી વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો. અને મિત્રો, તમારા મિત્રો જો કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છે તો એકવાર જરૂરથી શેર પણ કરજો. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ઓફિશિયલ વેબસાઇટ જે તમે જોઈ રહ્યા છો કે ભૂપેન્દ્ર પટેલની ટ્વીટ છે. ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિકમાં જે 7500 જેટલા શિક્ષકોની ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. ટેટ 1, 2 અને ટેટ 2માં ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા છે એ કરવામાં આવશે એવું અહીંયા જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો, પહેલાંની ટ્વીટ હતી એમાં એવું લખેલું હતું દીપક રાંજાણીના શર્મા કે ટ્વીટ કહેવા માગે છે કે એમના નવા નિયમો છે એ બનાવી રહ્યા છે. એટલે મિત્રો, હવે સમજવાનું એ છે કે તમારું માર્ક્સ પ્રમાણે જે સિલેક્શન થશે કે પછી અધરવાઇઝ બીજા કંઈ નવા નિયમો લે છે. માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 12ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટેડ એન શાળાઓમાં 3000 એમ કુલ 3500 ટાટા સેકન્ડરીમાં પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે. તો મિત્રો, તેની સામે સંખ્યા છે એ વધુ જોવા મળી છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટેડ શાળામાં 3250 એમ મળીને ટાટ હાયર સેકન્ડરી એટલે કે ઉચ્ચતરમાં કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરવાની અહીંયા પ્રોસેસ કરવામાં આવશે. અને મિત્રો, 2750ની જે ભરતી છે એ નવા નિયમો ઘડ્યા પછી જ બનાવવામાં આવશે. બાકી મિત્રો, આના પછી નવી કઈ અપડેટ મળે તો આપણી ચેનલના થ્રુ તમને સૌથી પહેલાં જોવા મળશે. તો બનાવો, એક્ટિવ રહો. જય હિન્દ, જય સંવિધાન.